મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો હવાર આવવામાં નકશું આખું દમોની જોડીને હેડીને જાય છે. જોજે એ ઉભરે 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 નકશું જુઓ. બોલાજી કાજી એ અલે ના હેડા જોજે અકડો નહીં રહેતો આ છોકરો હતા બળતો જોઈને હેડે જોજે એ કેવું કરે છે. હવે આ તો હેડ યાર આનું ખબર પડે ખેંચ્યા બરોબર હેડ. અને નકશું જુઓ ખાલી નકશું જુઓ ખેંચો તો અમે નકશું બે જણા આયા હતા ખેતરમાં. હવે જો ભાઈ બાઇક ચલાવો બાઇક ચલાવજો ભાઈ બાઇક ચલાવો ભૂમ ભૂમ કરજો ભૂમ ભૂમ કરો. જો ભાઈ આવા નકશું ભાઈ આખો બ્લોગ હે ને આજે નકશું તરફનું છે ભાઈ. નકશું શું કરે છે નકશું જે કરે ને એ બતાવવાનું છે તમને બરોબર. એટલે બીજું બધું બતાવીશું પણ નકશુંનું વધારે આવશે બરોબર. ટાટા કહી દે નકશું હાય કહી દે બધાને હાય હાય તો નકશું હાય કે હે ને હાય હાય. નકશું હાથ ચો નકશું હાથ બતાવી દેજી નકશું હાથ નકશું હાથ આવી રહ્યા નકશુના પગ ચો આવી રહ્યા. ચલો ટાટા કહી દો ટાટા કહી દો ટાટા કહી દો કર અંદર અંદર કેમેરામાં ટાટા કહી દો એમાં ટાટા કહી દો ટાટા ટાટા. આ તો ટ્રાફિક જોવામાં અમારા ગામમાં ચમકો હોય ને વસંત પંચમી તો ઉખલ હે ને વસંત પંચમી ના વસંત પંચમી નહીં યાર હા તહેવારમાંનો બર્થડે વસંત પંચમીના દિવસે જ આવે ને બરોબર. ગામમાં ફૂલ ટ્રાફિક અમારે ભાઈ જુઓ પબ્લિક ગાડીઓ લઈ જાય છે ઉખલ બરોબર. ચલો આજ વસંત પંચમી આજ વસંત પંચમી હે ને ઉખલ મેળો. ગુડ આફ્ટરનૂન ભાઈ ભાઈ મેળામાં જવું છે આપણે હેડો કોટો મારી. અરે મને શ્વાસ લેવાની તકલીફ છે એવું જ ને શ્વાસ લેવાની ટાઈમ ને એટલે શ્વાસ લેવાની તમને તકલીફ જોરદાર. બરોબર ટ્રાફિક વધારે નહીં લાગતું કોઈ ટ્રાફિક બહુ હોય હું આ રસ્તા ત્યાં આવતા કોણ ગુરુવારની રજા આજે રજા કાલે હતી આજે રજા જો ઓન તો રજા હાલતા જ નહીં યાર ઓન તો રજા જ નહીં હાલતા. અરે તાત્કાલિક રજા પાડ ત્યાર તો રજાઓ ખરી પેલા ગુરુવાર બ્લોગમાં બન્યા રહો. કેવું છે રજાઓ જ ભોગવવાની. ચલો આપણે બાટલો લેવા આવ્યા હતા ચલો ત્યાં ક્યાં જઈએ. ટીમ એલેક્સી માટે અને હોની ચેલેન્જ હોની આઈડી માટે બરોબર. તો બે વસ્તુ વિચારી છે તો દર રવિવારે ચેલેન્જ વિડીયો નાખવાની તો ફાઇનલી બધો હાજર રહેવું બરોબર. જે એલેક્સના ટીમમાં એ મને હાજર રહેશો મારે વિચાર્યું બધોનું એટલે હે ને ટીમ આગળ જાય તમે તમારી રીતે સમજી જજો વિચારીને પછી રવિવારે હાજર રહેજો. આપણે તો હાજર છીએ જ આ 2-3 રવિવાર તો આપણે હોય જ છીએ તો જવાના છીએ નહીં બરોબર. તમ કહું આપણા લગ્ન ને એવું છે તો પણ બપોર ચેરી છે એટલે ટેન્શન નહીં બરોબર. સમૂહમાં જવાનું છે તો ચેલેન્જ વિડીયો બતાવીને આપણે જઈએ બરાબર. વધારે ટાઈમ આવવાનો એક વિડીયો બનાવવાનો હોય તો કલાક 2 કલાક લોબી સ્ક્રિપ્ટ નહીં સ્ક્રિપ્ટ નહીં ખાલી એક રમત હોય તો એક ફૂડ ચેલેન્જ હોય ખાવાનું લાવવાની હોય બરોબર. જે ચેલેન્જ હોય એ પ્રમાણે આપણે બધી વસ્તુ લાવીને રમવાનું હોય કઈ કરવાનું હોય બસ કોઈ સ્ક્રિપ્ટ નહીં કશું નહીં હશે મજા આવે. એલએક્સપી ની આ રવિવારથી ચાલુ થઈ જશે બરોબર ચેલેન્જ વિડીયો. ચેલેન્જ વિડીયો જોતા રહેજો એલએક્સપી ના મારા જોતા રહેજો મારા તો બ્લોગ જ આવશે ચેલેન્જ વિડીયો આવશે પણ એ બધું પાછળનું હજી મેં વિચારીને બરોબર. મારા કઈ વિચારવું છે પણ એ તો વાર લાગશે. આપણે ફરી કરવાની ઈચ્છા હતી અમારા આખી ટીમના આગળ એકલા અમે બધાનું વિચારીએ હું એવું નહીં કે મારા એકલા હું હેડાડી દઉં
બધું એટલું બધાનું વિચાર ટીમ સપોર્ટ કરતી નહીં. ટૂંકમાં એટલો પ્રશ્ન અને એના લીધે હું મારી આઈડી ચાલુ કરી. તો હું તો હજી જ વિચારું કે અમારી ટીમ આગળ જાય. નીતિન આગળ જાય ને પાછળ ખેંચીને જવાનું છે ઘર. હું તો પકડી જેવું લાગે બરાબર. ચેલેન્જ વિડીયો તો હું મારી આઈડી મૂકે ને ફટ લઈને જીતો આવી જાય. પેલા તો એવો સપોર્ટ નતો, કશું નતું બરાબર. અત્યારે તો કેવો સપોર્ટ હતો. નીતિને ખાલી એમ કે લાઈક કરો, ફોલો કરો તો હાલ હવે ફટાફટ સબસ્ક્રાઇબ ટાર્ગેટ પૂરો કરો એટલો પૂરો થઈ જાય બરોબર. એટલે પેલા આવું કશું નતું. પેલા જાતમેન હતું અને અમે ટીમમાં સપોર્ટ કરવા રાખો અંદર બધા બરાબર. તો રવિવારે પછી એવું થઈ જાય કે નીતિન ઠાકોર આગળ જતા તમે નહીં રહી એવું થાય બરાબર. એટલે સપોર્ટ કરવા રાખો બધા ટીમ વાળા અંગાત રહો. વિડીયોમાં આવો મજા આવે. ચલો રવિવારે ફાઇનલ સવારે 8 વાગે આવી જજો. ઓકે આવી લાગો. હવે નેકરી પડ્યા છીએ બરોબર. હાજર રહેવાનું કીધું છે ફરજિયાત બરોબર. કોમ હોય કે ના હોય કોમ પૂકી તમારું હાજર થઈ જવાનું. કેવું નથી ને વિડીયો બનાવ ગમે ત્યારે રવિવારે કોણ બહાર જવાનું શૂટિંગ કરી પણ યાર માલ બહુ પડે. મજા આવે. અમારે ખેતર એવું હોય ને તે અમાર આ ખેતરમાં હોનું જ હોય. જોવા જોવાની હોનું જ હોય. ખેતર બતા ખેતર એવું હોય ને હોનું ભરેલું. આ ખેતર એવું હોય ને જેમાં તમે એન્ટ્રી મારો ને ખેતરમાં એટલે હોનું જ દેખાય. હોનું ગોલ્ડન તો હોય હોનું જ હોય. પેલ વાત થોડું માપનું પણ આટલા એરિયા તો બહુ હોનું. આટલા વેડું બહુ હોનું. તો એ તો ખી નહીં હોનાની ખી નહીં. હોનું બહુ છે અમારા ગામમાં હોનું બહુ હોય પણ જેવું ખબર અમને મળતું નહીં. આમાં પૂર્વજો કઈ ગયા કે તમારા ગામમાં હોનું બહુ હોય અને પેલા ખેતરમાં જ છે અને પેલી મરકોરીમાં ને એ ખીણ અમને મળતું નહીં. એમ કીધું કે બારનો આવીને ગોડા નીકળ તો હોનું જ મળે. તો ભાઈ જતું રહેવાની 7 વાગે રાતે જતું રહો ચોગન મરકોરી 7 રાતે જતું રહેવાનું ભાઈ બરોબર. ટાઈમ હાલ દીધો અને ગોડવાનો માણસ તો હોય જ ગોડવા માટે. સવારે 7 વાગે 2-3 માણસો હોય. હજી 2-3 માણસો રોજ ગોડ કરું પણ હોનું મળતું નહીં. આમાં જેવું ખબર બહારનું કોક આવે ને બહારનું વ્યક્તિ આવે ગોડન તો જ હોનું મળે એવું કામ કરે. એમાં તો મળતું નહીં. અમે તો ખોટી થાકે આખું ગોમ ગોડી ગાલી. એમાં તો બ્લોગમાં વિડીયો મૂક્યો મેં જોયો તો ઓનલાઈન જ નથી. હેલો ગાઈસ, આપણો શૂટિંગ ટાઈમ ચાલુ હતો. આ નીતિનસિંહ એક ગોધ્યા હતા થાય કલે નહીં આવું. હા કેવલસિંહ બરોબર કરે છે. ગોધીજી આ મારો ભાઈ હા અને આડો એમ કે હું 26મી જાન્યુઆરી કોલા પકડ કે પેલા બરોબર નું અલ્યા ભાઈ કોલા પકડ. હું તને કહી દઉં ગોધીજી આ મારો ભાઈ હા અને આડો મને એ કેવું આવતા જો શૂટિંગ એમને નહીં થતું માર ભાઈ. તમને લાગે ચાલો જો આ નમૂનો આવી જાય ભાઈ વચ્ચે. નમૂના વચ્ચે રોંગ કરે બાઈક બંધ કર ભાઈ. ચલો સ્ટાર્ટ. ગોધીજી આ મારો ભાઈ હા અને આ એમ કે હું 26મી જાન્યુઆરી સવારે 7 વાગે ઝંડો ફરકાવા નહીં આવું. તમે થાય કરી લ્યો. નું શૂટિંગ ચાલુ હોય એ રહીવાના વિડીયો બનાવો બરોબર. તો મને 1-2 ક્લિપો બતાવો. આખો વિડીયો નહીં બતાવો, 1-2 ક્લિપો બતાવો. આવું કરી રહ્યા તમે ભાઈ. આ વિડીયોને જોઈ લેજો અને જો તમે લવ મેરેજ કરવા માંગતા હોય ને હમણાં વિડીયોને ખાસ જોજો. માઈક અંગાત બનાવું કોના અંગાત બનાવું એવું છે. બનાવી દે માઈક અંગાત. શું હતો માઈક કાઢ દે માઈક. લાય મનાલ દે ખૂબ હું મૂકી દો. તો મિત્રો
તમે આજ જોશો અમારું બિહાઇન્ડ ધ સીન મારો વિડીયો કઈ રીતે શૂટ થાય છે બરાબર છે કેટલી મજૂરી લાગે એક તો જ માઇક મેં મુકાવરે દીધું અંદર નહીં મૂકી મેં એક જ છે કેવલો લઈને તો ના જતું મારા રે જોડે જ છે આવું થાય બે જણા જોડે છે આ મારું માઇક છે ભાઈ ડિજિટેક આ તો અમારે પ્રમોશન આવ્યું હતું ને એ પ્રમોશન ના પૈસા બાર માઇકમાં માઇકમાં નાખ્યા હતા ડિજિટેક ભલે અત્યારે થોડી મહેનત એ વખત ઓછી કરી દીધી ને પૈસા આવતા થઈ ગયા હતા એમાં પણ પૈસા બધા વસ્તુમાં જ વસ્તુમાં જ વાપર્યા હતા ચાલુ કરાવો ખાલી 2 મિનિટનો ટાઈમ કાઢીને આ વિડીયોને જોઈ લેજો અને જો તમે લવ મેરેજ કરવા માંગતા હોય ને તો આ વિડીયોને ખાસ જોજો જો તમે કોઈને પ્રેમ કરતા હોય ને અને ના કાંઠ લવ મેરેજ કરવાનું સપનું જોતા હોય ને તો આજે તમારી જાતને એક પ્રશ્ન પૂછી લેજો તમે કોમેન્ટમાં લાગે નહીં કહે તો ચાલશે પણ શૂટિંગ ઇવનિંગ નહીં થતું તમને લાગે એવું ઓકે આવું મિત્રો ચલો મિત્રો તમને લાગે એવું શૂટિંગ એમની નહીં થતું જેટલી મહેનત કરું તાને એટલા પહોંચ્યા છે બરોબર લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ જે તમને મહેનત પ્રમાણે તમે કરી દેજો બરોબર જય માતાજી બ્લોગમાં બન્યા રહો બતાવીએ તમને આગળ કોણ આવા લે હજી સચિત મહેમત આવે છે તમને થોડું ઘણું શૂટિંગ બતાવે ઈકન બ્લોગ બનાવ થતું થોડું બીક લાગે છે મને તો કે યાર આ ફેમિલી હોવાનું ફંક્શન છે આપણું ગોમનું હોય તો ચાલો જ બતાવો તમને તો સચિન મહેમત આવે છે એન્ટ્રી બતાવીશું તમને આવે તો પપ્પા માટે ચંપલ લેવા જો તો આવે છીએ રાજુભાઈ ત્યો આ ઓનલાઈન કોણ છે ખબર નહીં પડતી સારું શું કેવું ગડા રાજુભાઈ ત્યાં આવે છીએ અમે બરોબર એનો નેકરત ઉભો ના રહે એવું કોણ કાઢે તમારે જવું પછી હાય કે જો હાય કેમ રાવ નકશું હાય કે છે નકશું હાય કે છે હાય જો હાય કે હાય નકશું કોણ કાઢ હાય કેવા વાળું પૈસા લેતા આવજો તાન કેવું ગડા બોલો ગાઈસ મારામાં આપના બતાય ગડા મારા માપ વી પટ્ટી બતાવજે ચલો આપણે લઈ લઈએ 9 નંબર ચોકન જવાનું આ બોટ જોઈ લો ખાલી બરોબર હું કેવલા અંગાત જવું ભાઈ બરોબર આમાં કેવું છે કે બધું કીધા જેવું નહીં તમને લાગે એવું દર્શન કરી આવીએ માં ભાઈ પ્રતિષ્ઠાને એવું થઈ ગયું છે ઓટો મારતા આવીએ ને જતા આવીએ અને બ્લોગમાં જોઈ લો ખાલી 1 નંબર હું કેવલો બે નીતિનસિંહ નહીં ઇવન તો છોડ્યા જ નહીં કન્ટેન્ટ બરોબર હિન્દીમાં ચાલુ કરી અરે બ્લોગ મારો વિચાર એવો हिंदी में ब्लॉग बना हाँ तो मैं हिंदी बोली सकूँ हेलो गाइस तो मैं क्या बोल रहा हूँ कि हम लोग जा रहे हैं हमारे यहाँ खेत में एक माता जी का मंदिर है वहाँ पे वो प्रसंग है पाटा उत्सव है पाटा उत्सव बोलते हैं और उसको हिंदी में बोलते हैं माता जी का फोटो का प्राण प्रतिष्ठा तो वहीं पे जा रहे हैं और वहाँ जाके दर्शन करके दिखाते हैं तुम लोगों को आगे दिखाते हैं मंदिर कैसा है वो है सब ठीक है આમાં મમ્મી છે કે નહીં બરોબર આ છે કે નહીં બરોબર તો આ બધા છે આપણે પાટો અમારા ગામની ડુસ્સુ છે કે નહીં છે કે નહીં તો કેવલ સિંહ એમ કીધું છે કે હિન્દીમાં બ્લોગ ચાલુ કરો બરોબર આજથી હિન્દીમાં બ્લોગ બનશે જે જો હિન્દી ગુજરાતી મિક્સ આવશે બરોબર એટલે જીમ બનાવી બધું હિન્દીમાં જ હશે બરોબર ગુજરાતી ઇંગ્લિશ બધું ભેગું આવશે એટલે હિન્દીમાં બોલવાનું ટ્રાય કરીશ મને હિન્દી તો બહુ બના बरोबर भूखा निकल जाए उतार तो आप लोगों को दिखाते हैं मंदिर कैसा है वो है सब बरोबर नितिन सिंह वो अभी दुकान पे है मेडिकल शॉप पे है उनको छुट्टी नहीं मिलती छुट्टी तो मिल सकती है लेकिन वो बंदा है ना वो एक बंदा है वो छुट्टी पे है दूसरा एक बंदा है वो छुट्टी पे है तो वो आ नहीं सकता ठीक है इसीलिए चलो फिर ब्लॉग में बने रहो आगे दिखाते हैं आप लोगों को ठीक है जय माता जी जो खाली बाकी हजारी से एंट्री एक नंबर फुग्गा बुग्गा तो जो खाली आ रहा था મને લાગી તો ફુગ્ગા બહુ મસ્ત ફૂલાયા એક નંબર
બાકી જોરદાર જોઈ લે ખાલી માતાજીનું જોરદાર પૈસા જોરદાર કર્યો બાકી એક નંબર. વિક્રમ બોલાવે અને આ જો ખાલી એક નંબર બાકી સ્ટેજ બનાવ્યું હજી બનાવવા બાકી છે બરોબર. બાકી જુઓ હારા ગામના વડીલ અમારા તને છે કે નહીં આમાં ગામના વડીલ છે જુઓ ખાલી જય માછીહાર. કરતા નહીં અને કર્યું તો અનસબસ્ક્રાઇબ જો અમારે આવું બોલું માં શું કેવું તમારે કહેજો ઓન કોન આવે છે કોઈ કેવું કહી દીધું તમે ખાલી. હેલો ગાઈસ જય માતાજી ઓલ ઓફ યુ બાય ધ વે આજે અમે છે ને શેર માતાનું ઓલો જાતર છે તો ત્યાં જઈએ છીએ અને આ ભાઈને ખૂબ સપોર્ટ કરો અને શેર કરજો અને એમની ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી જય ગૌ. શબ્દ કહી દો બોલે કર પાપડ ખાવાનું તો આવી જાઓ. પાપા ખાવા દઈ જો તમારા ગામના છોકરા છે કે નહીં? છે આબો પોટ ક્લાસ એક નંબર ના જો એ અમારા આઈડી હેકર તમારા આઈડી પાછી લાવી હોય તો કહી દેજો વાત કરી લે એટલે પૂરી શાક નહીં ખાવું તમારે બરોબર. પૂરી શાક તો ખાઓ ખાઓ કઈ યાર તો તમે બધા લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરજો. તો તમે ચેન્નાઈ આવી ગયા. હા ના મેચ જોવું એ કણાય અંકુર અંબાયું હું અક્ષય કુમાર યાદવ. અક્ષય કુમાર પ્રીતિ ચિંતા આવી ગયા. લેફ્ટી લેફ્ટી અક્ષય કુમાર યાદવ. અરે આ બસ જાતર ચાલુ આ બસ મેચ જોવાનું ચાલુ આમાં લાઈટ જતી રહી. બતાવો જલ્દી. લાઈટ જતી રહી. અલે આઈ જો ગઈ સેટઅપ જોવો બાકી એક નંબર. एक और छक्का लगाया प्रीति जिंदा ने छक्का और दूसरा छक्का लगाया तो छक्का हो गया. બંધો મિત્ર મારી ગયો. હેલો ગાઈસ તો હવે ને હિન્દીમાં બ્લોગ આવશે. 12 बॉल में 112 रन मारे. हिंदी में बात कर ले हिंदी में बात वो बंदा है ना आपको लगता है बोल के आगे बोलना. वो बंदा है ना जो મહેમદપુર ને મહેમદપુર ની રીધામાં ભાઈ એક નંબર જોઈ લે સાઉન્ડ સાથે. આ બસ સચિન આનો તો જોરદાર દેખો અભી તો જુડવા ભાઈ બોલે સેટર દેખો સેમ સેમ દેખો. હા કલાકાર કોઈ નહીં હા આ નાથ કલાકાર કોઈ નહીં વાત સાચી તમારી પણ એગ્રી તો કર્યા કર્યો સાઉન્ડ ની જરૂર ના પડે ને શું કેવું. ચલો માર ભાઈ મહેમદપુરથી હસ ભાઈ રીધમ એક નંબર જોરદાર વગર બાકી દિલ ખુશ કરી નાખ્યો આપણું. અમે નીકળો બે રીધમ જ જોઈ રહ્યા હતા. લાલાજી ઠાકોર